ભુવન તિલક, ધનત તમારા પિતાનું નામ છે, તમારી માતાનું નામ છે પદ્માવતી અને તમારું નામ છે ભુવન તિલક. માતા પિતા તમારા રાજા રાણી છે, તમે રાજકુમાર છો. યુવાવસ્થામાં તમારો પ્રવેશ થઈ ચૂક્યો છે. પિતા તમારે યોગ્ય કન્યાની તપાસમાં છે અને એવામાં એક દિવસ રાજવી અમરચંદ્રનો પ્રધાન રાજસભામાં આપની સમક્ષ ઉપસ્થિત થઈ ગયો છે. રાજન, અમારા રાજા અમરચંદ્રની પુત્રી યશોમતી ઉદ્યાનમાં ક્રીડા કરવા ગઈ હતી. ત્યાં વિદ્યાધરીઓના સમૂહથી ગવાયેલા તમારા પુત્ર ભુવન તિલક કુમારના ગુણ સમૂહનું એને શ્રવણ કર્યું છે અને મનોમન એને ભુવન તિલક કુમાર સાથે જ લગ્ન કરવાનો નિર્ધાર કરી લીધો છે. હું અમારા રાજાના આદેશથી આપની પાસે એ વાત મૂકવા આવ્યો છું. મને શ્રદ્ધા છે કે આ પ્રસ્તાવને આપ સ્વીકારી જ લેશો. અને રાજકુમાર ભુવન તિલક, તમારા પિતાજીએ રાજવી અમરચંદ્રના આ પ્રસ્તાવને સ્વીકારી લીધો અને એક શુભ દિવસે મંત્રી અને સામંત રાજાઓ સહિત તમે યશોમતી સાથે લગ્ન કરવા પ્રયાણ કર્યું છે. પણ વચ્ચે આવ્યું છે સિદ્ધપુર નામનું એક ગામ અને ત્યાં તમે રથમાં જ મૂર્છા ખાઈને ઢળી પડ્યા છે. આંખો અને વાચા બંને તમારી બંધ થઈ ગયેલી છે. તમને બોલતા કરવાના દરેક પ્રયાસો નિષ્ફળ જ જતા અને સૌ આજુબાજુથી માંત્રિકોને બોલાવી લાવ્યા છે. એમના જાતના પ્રયાસોને જ્યારે નિષ્ફળતા સાંપડી છે ત્યારે મંત્રી વગેરે સૌ ભયભીત થઈ ગયા છે. હવે કરવું શું? પણ ત્યાં એમના કાને સમાચાર આવ્યા છે કે એક કેવલી ભગવંત સુવર્ણના કમળપત્ર પર બેસીને દેશના આપી રહ્યા છે અને મંત્રી વગેરે સૌ તુરત જ કેવલીના દેશના સ્થળ પર પહોંચી ગયા છે અને ચાલુ દેશનામાં જ કેવલીને પ્રેમને પ્રશ્ન પૂછ્યો છે, હે ભગવંત, અમારા રાજકુમાર ભુવન તિલક પર અંધાર્યું જે દુઃખ આવ્યું છે એની પાછળ કારણ શું છે? અને ભુવન તિલક, કેવલી ભગવંતે સૌ સમક્ષ અસંખ્ય કાળ પહેલાંના તમારા એક ભવની દાસ્તાન રજૂ કરી દીધી છે. ઘાતકી ખંડના ભરત ક્ષેત્રમાં ભુવનગર નામનું નગર છે. ત્યાં એક દિવસ એક આચાર્ય ભગવાન પોતાના વિશાળ શિષ્ય પરિવાર સાથે પધાર્યા છે. એ આચાર્ય ભગવાનના શિષ્યોમાં એક વાસવ નામનો શિષ્ય છે કે જે હંમેશા દુર્વિનયરૂપ સમુદ્રમાં જ નિમગ્ન રહે છે. ગુરુ ભગવાન સહિત સૌ મુનિઓને હેરાન કરતા રહેવાનું જાણે કે એને જીવન મંત્ર બનાવી લીધો છે. એક દિવસ તો આચાર્ય ભગવંતે એને વિનયના લાભો અને અવિનયના નુકસાનો અંગે સારી એવી શિક્ષા પણ આપી છે. પરંતુ સર્પના મોઢામાં જતું દૂધ પણ જેમ ઝેરરૂપ બની જાય છે તેમ આચાર્ય ભગવાનની હિત શિક્ષા એના માટે વિપરીત પડી છે. એ ભારે આવેશમાં આવી ગયો છે અને એણે ગુરુદેવ સહિત તમામ સાધુઓને ખતમ કરી નાખવા પ્રાસુક જલમાં તાલપૂટ વિષ ભેળવી તો દીધું છે, પણ પકડાઈ જવાના ભયે ત્યાંથી નાસી જઈને કોક જંગલમાં જઈને સૂઈ ગયો છે. પણ જંગલમાં અચાનક સળગી ઉઠ્યો છે દાવાનળ અને એમાં એ ભડતું થઈને રવાના થઈ ગયો છે 7મી નરકમાં. અને આ બાજુ જાગ્રત એવા શાસન દેવતાએ પેલું તાળપૂટ વિષયુક્ત જળ ઢોળી દઈને આચાર્ય ભગવંત વગેરે સૌના પ્રાણને બચાવી લીધા છે. પેલો વાસવ 7મી નરકમાંથી નીકળીને મત્સ્યાદિક વગેરે ભવોમાં ભમીને અત્યારે ભુવન તિલક રાજકુમાર થયો છે. શેષ રહેલા પાપના ઉદયથી એ આવી દુર્દશાને પામેલો છે. તમો ત્યાં જઈને પૂર્વભવનું આ વૃત્તાંત એને સંભળાવો, એ સજ્જ થઈ જશે. અને ભુવન તિલક, એ વૃત્તાંત સાંભળીને તમે માત્ર સજ્જ જ નથી થઈ ગયા, કેવલી ભગવાન પાસે આવીને સંયમ જીવન પણ અંગીકાર કરી ચૂક્યા છો અને કેવળ જ્ઞાન પામી મોક્ષમાં પણ પધારી ગયા છો. પ્રભુ, શ્વાસ વિના જો શરીર નથી ટકતું તો વિનય વિના સંસાર પણ સીધો નથી જ ચાલતો. વાસ્તવિકતા આ હોવા છતાં જન્મોજન્મથી તગડેબાજ બની રહેલા અહમ આત્માને ઉત્તમ જીવનમાં એ ઉદ્ધત બનાવતો જ રહે છે. મારી એક જ વિનંતી છે, મારા અહમને તું તારી પાસે રાખી લે. હું સેવક ખરો પણ તારો, હું ભક્ત ખરો પણ તારો, મારું કામ થઈ જશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.